હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુંજલ્સ કિચન. આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે મલાઈવાળો શીંગપાક તૈયાર કરીશું. અને આ શીંગપાક ગોળમાં બનશે એટલે ચાસણીની ઝંઝટ વગર એકદમ સરસ રૂ જેવો પોચો આ શીંગપાક તૈયાર થશે. તો દાંત વગરના પણ સરળતાથી ખાઈ શકે તેટલો સરસ આ શીંગપાક બને છે. તો રેસીપીને છેલ્લે સુધી જોઈ રેસીપી ગમે તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો મલાઈવાળો શીંગપાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે શીંગના દાણાને શેકી લઈશું. તો અહીં મેં 2 કપ શીંગદાણા લીધા છે અને વજનમાં આ 300 ગ્રામ જેટલા છે. તો અહીં તમે ઘરની કોઈ પણ વાટકીનું માપ લઈને પણ શીંગદાણા લઈ શકો છો અને એ પછી આગળના માપ પણ એ જ વાટકીથી લેવાના છે. તો હવે આપણે અહીં શીંગદાણાને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સતત આ રીતે ચલાવતા જઈને શેકી લઈશું. તો 7થી 8 મિનિટ પછી શીંગદાણા પ્રોપર શેકાઈ ગયા છે. અથવા તો તમે એક શીંગને આ રીતે ફોતરું કાઢીને ચેક કરી શકો છો. જો પ્રોપર ફોતરા ઉખડતા હોય તો પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને શીંગને થોડી ઠંડી કરી લઈશું. શીંગ થોડી ઠંડી થાય એ પછી તેમાંથી આ રીતે બધા જ ફોતરા કાઢી લઈશું. તો શીંગ સાવ ઠંડી થઈ જશે તો તેના ફોતરા પ્રોપર નીકળશે નહીં, એટલે શીંગ થોડી ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે. બધી જ શીંગના ફોતરા નીકળ્યા પછી આ રીતે જારો લઈ શીંગને થોડી ચાળી લઈશું, એટલે ઘર ગંદુ થયા વગર તમારી શીંગ પ્રોપર ચોખ્ખી થઈ જશે. અને આવી જ રીતે બધી જ શીંગના ફોતરા કાઢી લઈશું અને સાફ કરેલી શીંગને એક મિક્સર જારમાં લઈને તેને પીસી લેવાની છે. તો શીંગનું તેલ છૂટું ના પડે એ પ્રમાણે શીંગ પીસવાની છે, એટલે મિક્સરને આ રીતે પલ્સ મોડ પર ચલાવીશું. એટલે પાછળની સાઈડ ચલાવતા જઈ મિક્સર ચાલુ બંધ કરતા જઈ શીંગને પીસવાની છે. તો અહીં જોઈ શકાય છે કે શીંગ પ્રોપર તેનું તેલ છૂટું પડ્યા વગર પીસાઈ ગઈ છે. હવે શીંગપાક બનાવીશું. તો તેના માટે અહીં એક વાસણમાં 2 મોટી ચમચી ઘી લઈશું. અહીં ઘી લેવાથી શીંગપાક સરસ પોચો પણ બનશે, સાથે તેનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે. તો ઘી થોડું ગરમ થાય એટલે તેમાં 2 કપ ગોળ લેવાનો છે. તો આ જ કપથી માપીને મેં શીંગદાણા લીધા હતા અને એ જ કપથી માપીને 2 કપ ગોળ લીધો છે. અહીં મેં દેશી ગોળ લીધો છે અને ગોળને આ રીતે ઝીણો સમારીને લીધો છે, જેથી એ એકદમ ઝડપથી પીગળી જશે. હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને ગોળને પ્રોપર આ રીતે મિક્સ કરતા જઈ ઓગાળી લેવાનો છે. તો લગભગ 1 મિનિટમાં જ ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે અને હજુ પણ 1 મિનિટ જેવું તેને કૂક કરવાનું છે. તો ગોળમાં થોડા બબલ્સ આવવાનું ચાલુ થાય ત્યાં સુધી આપણે ગોળને કૂક કરીશું. તો આ શીંગપાક માટે ગોળનો પાયો નથી લેવાનો. ગોળ પીગળે એ પછી આ રીતે થોડા બબલ્સ આવે તેટલો જ ગોળ કૂક કરીશું. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને હવે તેમાં 5 કપ જેટલી મલાઈ લેવાની છે. તો આમાં આપણે એકદમ ફ્રેશ હોય તેવી તાજી મલાઈ જ લેવાની છે. અને હવે મલાઈને પણ ગોળની સાથે પ્રોપર મિક્સ કરી લઈશું, જેથી ગોળના મિશ્રણમાં મલાઈ પ્રોપર મર્જ થઈ જાય. તો મલાઈ લેવાથી શીંગપાક પોચો તો બનશે જ, સાથે તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો એકવાર આ રીતે મલાઈવાળો શીંગપાક ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમે ક્યારેય ઘરે આ રીતનો મલાઈવાળો શીંગપાક ટ્રાય કર્યો છે કે નહીં. હવે ગોળમાં મલાઈ પ્રોપર મિક્સ થઈ જાય એ પછી તેમાં શીંગનો જે પાવડર કરીને રાખ્યો હતો એ એડ કરી દઈશું અને બધું જ પ્રોપર મિક્સ કરી લઈશું. અત્યારે આપણે ગેસની ફ્લેમ ચાલુ નથી કરવાની. પેન સરસ ગરમ હોવાથી શીંગપાકનું મિશ્રણ પ્રોપર તૈયાર થઈ જશે. અત્યારે જોઈ શકાય છે કે સ્પેચ્યુલા પણ એકદમ સરસ ક્લીન નીકળે છે, સાથે પેનમાં પણ શીંગપાક બિલકુલ ચીપકી નથી રહ્યો. આનો મતલબ છે શીંગપાકનું મિશ્રણ પ્રોપર તૈયાર થઈ ગયું છે. હવે તેને ગ્રીસ કરેલી એક પ્લેટમાં ઠારી લઈશું. તો પ્લેટમાં મેં થોડું તેલ લગાવીને તેને ગ્રીસ કરી લીધી હતી અને એકવાર શીંગપાકનું મિશ્રણ આ રીતે તૈયાર થાય એ પછી તેને વધારે વાર પેનમાં મિક્સ નથી કરવાનું, નહીંતર શીંગપાક થોડો ચવડ થઈ જશે.
હવે પ્લેટમાં પ્રોપર આને પાથરી લઈશું અને તમને જેવી થિકનેસ ગમે એ પ્રમાણે તેને સ્પ્રેડ કરવાનો છે. એ પછી તેના પર સૂકું કોપરાનું છીણ ભભરાવીશું, જેથી શીંગપાકનો લુક પણ એકદમ સરસ આવે, સાથે સાથે તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. એ પછી શીંગપાકને અડધી કલાક માટે સેટ થવા દઈશું. તો અત્યારે અડધી કલાક પછી શીંગપાક એકદમ સરસ સેટ થઈ ગયો છે. હવે તેના પીસ પાડીશું તો જોઈ શકાય છે એકદમ સરસ પોચો શીંગપાક બન્યો છે. અને અહીં એક પીસ કાઢીને જોઈએ તો જોઈ શકાય છે શીંગપાક એકદમ પરફેક્ટ સેટ થયો છે અને એકદમ સરસ પોચો બન્યો છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો આ શીંગપાક તૈયાર થયો છે. તો મલાઈ નાખવાથી આ રીતનો એકદમ પોચો અને ટેસ્ટી શીંગપાક તૈયાર થશે. તો ઘરે એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી. સાથે વિડીયો ગમે તો તેને એક લાઈક કરી, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.